ગુડ મોર્નિંગ ગાઈસ। તો સવારમાં આપણે ઉઠી ગયા હતા અને આપણે બનાવવાનો તો ચા। તો મને સવારમાં ઉઠીને ચા પીવાનું મન થાય પણ થોડી વાર લાગી જાય બનાવતા બનાવતા। પછી મારે પીવો તો ચા ને આમને બનાવતા બેસનના ચીલા। તો એમના માટે પછી બેસનના ચીલા બનાવ્યા ને મારા માટે બનાવ્યો ચા। પછી આમને જવાનું હતું અજમો વેચવા, એટલે મેં ફટાફટ એક તપેલી ભરીને અજમો કાઢી લીધો, કારણ કે અમારે ઘર માટે રાખવો પડે ને। પછી આપણે બનાવી નાખ્યા મસ્ત મજાના બેસનના ચીલા ને પછી ફટાફટ બધાને આપી દીધો નાસ્તો। તો બધા ફટાફટ નાસ્તો કરવા બેસી ગયા ને આપણે પી લીધો ચા અને ગાંઠિયા, કારણ કે ગડ્ડુભાઈ અમારા નાટક કરતા હતા ને મમ્મી મમ્મી કંઈક બોલતા જતા હતા। અને હું ઉઠેવી પછી લઈ લીધા ચોખા, કારણ કે આજે બનાવવાની હતી આપણે ખીચડી, એટલે ચોખા ભેરવવાના હતા। એટલે સૌથી પહેલાં ચોખાનું સાફ કરવાનું કામ કર્યું ને પછી મસ્ત મજાની ખીચડી ભેરવીને મૂકવાની હતી, ને વચ્ચે વચ્ચે આપણે ચણા ના બોરિયા બધું હાથમાં આવી ગયું હતું, ડબ્બામાંથી નીકળ્યું હતું। પછી બધાને મૂકી દીધું બાજુમાં અને પછી ભેરવી નાખી મસ્ત મજાની ખીચડી। ખીચડી ભેરવી ગઈ એટલે આ કે તું મગના દાણા નોખા કરીને બતાવ તો તને 500 રૂપિયા આપું। હવે ભાઈ આવું કામ કોણ કરે, નહીં જોતા 500 રૂપિયા મારે। પછી ફટાફટ ખીચડી ભેરવી નાખીને ખીચડીને ભરવાની હતી મસ્ત મજાની ડબ્બામાં। તો એ બધું કામ ખતમ કર્યું પછી મારે જવાનું હતું આ ઓળીને સાફ કરવા, કારણ કે અજમો આ રૂમમાંથી કાઢ્યો એટલે આખી ઓળી કચરો ભરી ગયો હતો। પછી ઓળીનો કરવાનો હતો આજે મેક ઓવર, એટલે સૌથી પહેલાં મેં ઓળીને સાફ કરવાનું કામ હાથમાં ચાલ્યું। એટલે ફટાફટ મેં પહેલાં ઘરનું કામ ખતમ કર્યું પછી ઓળીને સાફ કરી નાખીને પછી ગ્રાઉન્ડ પહેરીને મસ્ત નાહવા જવાનું હતું મારે। અને નાહ્યા પહેલાં પોતું કરવાનું, એટલે પોતું કરીને ઘરને મસ્ત ચકાચક કરી નાખ્યું ને પછી આપણે ઓળીને પણ ચકાચક કરી નાખી। તો આવા જ અમારા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય દ્વારકાધીશ।